જો ઘરે જો ત્યાં સુધી દારાની 70 અડીઓ મારા ઘેર કરતો આ માણસ હજી જોવા આવ્યો નહીં. કાલનો પેલા સરપંચને ખેતરમાં જતા તે કાઢી મેલ્યા છે તોય આ માણસ હપુસો આવ્યો નહીં. હપુસો ઘેર જોવા આવતો નહીં. કોઈ ચિંતા જેવું સવાને અને સ્વતી ચિંતા હોય પૈસે જાઉં તો મારે જાય. જો કે ઓન ઊંઘવાય છે ઓન કોઈ ચિંતા જેવું છે. લાખ રૂપિયામાં જમીન જાય છે તો મારા બાપની જાય છે ગીરવે મેલી ને તો આ સોમા પૂંજાની ગીરવે મેલી ઓન હની ચિંતા આવે શાંતિથી ઊંઘ જ આવે કા. મોરી કીધું 10 વીઘા જમીન આવે 10 વીઘા જમીન આવે એની આશે મારી ઘરની વીઘો જમીન ગીરવે મેલી. મને તો લાગે એ ખોવાનું તહ આ મૂર્છન વાળા નહીં ચિંતા હોય એમાં મારા ઘેર લમરો નહીં કરતા. કાલે પેલા ટેર કયા છે ને હનો લમરો કર ચિંતા જેવું છે નહીં એમાં શાંતિથી ઊંઘ આવી છે બીજું કોઈ નહીં. લે આવો એટલે કોઈ આમ ચિંતા જેવું છે કે નહીં? હાની હું હાની શું ચિંતા બે હો તો ખરા વાતની ખબર નહીં મને કશું હે. તને તો જોતી ખબર હોય વાતની કશી ખબર નહીં તે તારું તો કોઈ જીવો તને ખબર છે હું એ તો કયો સમલે થયું હોય તો છે વાત કરે છે આર્યો ઓ અજોણ્યો બને છે કોઈને લાફા મેલે કોક મને હું લાફા મેલ જા તને મેલો બે લાફામ ર સોમા કાકા માપમાં બોલવાનું હો. અમે શું કર્યું શું થયું? જમીન રાખવામાં લાખ રૂપિયા ગીરવે મેલી ને પેલા નાલ્યા છે બાબુજી ને તે તો મને છે ખબર નહીં. કાલ તમને એકલો ને પેલો મેલવા આવ્યો તો ધોકું લઈને કાલે બે હતા કાલ સાફ કરવા જતા પેલા કાઢી મેલા હેતરમાંની તે સોમા કાકા એનો એકાદો કોક રસ્તો કાઢી દેવાનો વાત કરો છો તે બાબુજીને એની જમીન આલી દીધી હોય તો આપણે લાવો ફોન કરો બાબુજીને કહી દઈએ કે ભાઈ અમારે લાખ રૂપિયા પાછા આલો અત્યારે અમારે વ્યાજ ભરવું પડે છે. નવાજ નહીં મારા તો વ્યાજ ભરવું પડે કે મારા પૈસા દૂધ ધોઈને તમને પાછા મળી જાય પાછા લઈ દે એનું ચિંતા તમારે નહીં કરવાની. ઓહો એમાં આટલા બધા તાળુકવાનું શું આવે વીઘો હપ્પુ તો વેચી માર્યો હોય એવું કરો ખાઈ દો તમે. મારા ઉપર બગડે તો કે નુગરા થઈને હું બેહી રહ્યા છો પેલા 50 આલ્યા તમે આપણે લાખ આલો એટલે મેં સાહસ કર્યું. મેં કીધું આ લાખ રૂપિયાની આડી શરમ આવશે મને હું ખબર કહી દે મને ખબર હતી. તું બાબુજીને વાત કર કે મારા પૈસાની જરૂર પડી છે તે લે આબા જો પણ ઘેર આવશે એટલે મીટિંગ કરીએ તો હું હતો અમે શાને ઘેર આવું દવાખાન ઘેર તો આવતા નહીં. હવે આવશે ઘેર એટલે બેહીને વાત કરીશું હાલ નહીં કશું બબે તતન દાડા તે બસ સ્ટેન્ડ વાટ જોઈ દે ફોન લગાય તું આખો કે જપો શાંતિ રાખો ઈવાને પેલા હાગો દવાખાને છે નહીં શાંતિ રાખે જેવી હેતર સાફ કરવા માંડ્યો પેલો ઊંઘ નહીં આવતી હપુસી લાજો. હલો હા બોલ ખેમા બાબુજી હા ખેમો બોલું બોલ કેવો બોલ ખેમા હમણાંથી 2-4 દાડાથી દેખાતા નહીં કહું શું કરો છો ઘેર? ખેમા હું કરું કે કંટાળી ગયો છું તને શી ખબર નહીં. એ બધી વાત તો બરોબર છે બાબુભા પણ આમ તો તમે ઘેર આવ્યા હોત ને તો અમારે થોડી ઘણી વાત કરવી હતી તમને. ખેમા તને ઘેર આવવાની પડી છે મારું દુઃખ તને દેખાતું નહીં. હું એમ નહીં કેતો મારી વાત સાંભળો તમારે પેલી બોરવાળી 10 વીઘા જમીન ખરી ને તે સાથે હું કરું વેચી મારું વેચવાની વાત નહીં વેચવાની નહીં કેતા અમે અમે ટાઈમ નહીં બીજી માથાકૂટ કર્યા કારણ કોમની વાત કર. મોય આરો થઈ ગયો છે. હું વાત કરું છું પણ હું વાત કરતો નહીં પછી લપ 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 કરવા મને મગજ મારી નહીં કરવાની વધારાની પત્તા નહીં ફાળવાની મારી બોલ્યા આગળ બેહરો ઓડું વાત લેવી પડે. ખેમા મારા પાસે ટાઈમ નહીં તું આળાની બાળાની વાત કરે નહીં. એમ નહીં કેતો એવું બધું હોય ને ચિંતા થતી હોય તો ગોડી ના જા બાબુબા હું એમ નહીં કેતો તમારે વાપવાનું નહીં બાબાનું સર્યા પણ હું હોય પાસે મારી વાત સાંભળો આ ચોમાહાની સીઝન ઉપર થઈને જતી રહે ને પાસે જમીન બગડી જાય મોય આળો એટલો બધો થઈ ગયો છે ના હોય તો તમે કહેતા હોય ને તો સાફ સફાઈ કરી દઈએ ટ્રેક્ટર લઈને બધું ફરી વળીએ. હે હા તે હું કઉ છું મારા હાલ 2 દાડા સુધી હજી આવું એવું લાગતું નહીં પછી નવરો થવું એવું નહીં બરોબર. અને તું તાર નવરો હોય તો જા સાફ સફાઈ કરી દે બસ કરી દઉં ને કરી દે. હા એમ ટ્રેક્ટર લઈને જઉં છું કશું વાંધો નહીં. એ હારું લ્યો તાન ના કૂદતા તા ને ઓમ થઈ ગયું તેમ થઈ ગયું કાળિયો જુઠ્ઠો આપણા ગામનો સરપંચ એક નંબરનો ચોર છે ને એક નંબરનો જુઠ્ઠો છે. આ જોજો એને આલી દીધી હોય તો બાબુજી કી ખરા કે તમે ટ્રેક્ટર લઈને જજો કાલે કે રૂપિયા આલી દીધા જમીન રાખી લીધી ઉધેર. ના આ તો છેતરવાના ધંધા કર્યા તા બારે બાર કોઈને થેલી મેં લે પાછા તો બાબુજી પાસે કોઈ પોકે ના કરે. એક કામ કરજો ઢીલા નહીં પડવું અમે કીધું છે હેજો પાવડા કચેરીઓ લઈ લો અને ટ્રેક્ટરે લઈ લો આપણે માલિક છીએ આપણને કીધું છે શેરવાનું વાત કર હમ શિયો આવે છે હેતરમાં હું જોઉં છું ટ્રેક્ટર લેતો હું અમે શિયો હેતરમાં આવે છે
તું કજારી હું આવું લઈ છું અંગાત ત્યાં ડાલીઓ લઈ લ્યો આજે કોઈ કાડો ઓળું કરવાનું થાય ને તો કરી નાખવું છે જાતે લઈને જે ટ્રેક્ટર મારા લાખ રૂપિયા કઢાયા પકડ જા કાલે પેલો ઘરમીથી બપતો તો એ મને એવું જ લાગ્યું તું કોને આજે રાખી આપણો લીધી. ચાન્સ છે આજે આપણો દાદાગીરી કરવાની છે અમે અમુક ખબર ચાલી પડી ને રહેવાનું ક્યાં હેતરમાં માલિક આટું કે નહીં માલિક થયો છે અમે માલિક હા? આપણે સસ્ય. તાણ પછી હડો પણ હા મજૂરી ધરાઈ પડે હોય એવું લાગે છે હો. અત્યારે મામા કોઈ મજૂરી કરવા નહીં માંગતું મારા વર્ષે 50 રૂપિયા 100 રૂપિયા ગીધામાં આયા ને એટલે તરત જ બહાર જવાનું ને ફરવાનું ને વાપરવાના બસ મજૂરી કરવા તો કે હોત નહીં અમને પણ પેલા ભેગો ના થયે તું કળવાનો ભેગો ના થયે કળવાનો અમે કળવો જો તેલ લેવા જવા દો ને એની હવારોનો કગરું છું મેં કીધું આવી છે મજૂરી આલી દે હું કાયદેસર ની કે મારા નહીં મેળ ધરાઈ નહીં પડે મેળ. એ? અમે ધરાઈ પડેલો જ છે કે આખી જિંદગી થી ધરાઈ પડે છે આજનો નહીં ધરાઈ પડે આમાં લોકોના એ ખાડા કરે જાય અને આપણે રૂપિયા લે છે ને એટલે નહીં આવતો પણ હવારોનો જોતો કીધું લે હેડ મજૂરી આલી દે હું પણ જો કરો વાસ અધર કરો તો કે હેડો આવું એવું ના માન્યું એટલે ના જ માન્યું પછી સોમાં હું બેસે ને એટલે આવશે તારા મામા પહાણ બીજું કોઈ નહીં પણ પાલું લઈને નીકળ જાય કે સોટો તેલ આલજો સરપંચ આ તને તેલ આલું છું ઘાસ તેલનો ભાવ પૂછવા મોકલતા નહીં મારું તો એમ કેવું છે ભણા હા 2-3 દાડામાં સાફ થઈ જાય ને તો પછી બિયારણ ઉઠાઈ આવું થઈ જા હું કા ચિંતા કરો છો 2 જણા મજૂરી નહીં કરીએ એવા થોડા બેહી રહે એવા છે. અલ્યા હું મજૂરી કરવાનો જાજો ટાઈમ નહીં આ મારો બાપો રહ્યો ને હા. હું ઉતરવાની તૈયારીમાં છે આમાં આવી જાય તો સારું કા એટલી ઘર સાફ થઈ જાય આપણે ચિંતા કરશો નહીં તમે આતો ના આવે ને તો ટાઈમ થોડો વધારે લઈએ મોડા ઘેર આમ જઈએ. પેલા વાઈ દઈએ ને ભણા તો વળી કોક થાય હાડું વાયેલું કદી પાછું ના પડે એ વાત તો સાચી છે પણ અમે આયા છીએ તે કરી દઈએ છીએ સાફ. આજે ચિંતા પૂરું કરશો. કરીને જ જવાનું છે જો એકાય ખૂણો બાકી મેલવાનો આ નહીં તો જો કેટલો આળો થઈ ગયો છે ખેતરમાં આવીએ છીએ ને બાબુજીની જમીન જોઈએ છીએ હા જેમ તેમ બાબુજી થાય છે. વાતો મોટી મોટી કરી છે પણ જોજો. બાકી ખેતરમાં ધ્યાન તો નહીં ચાલતા હો આમ જો ખાલી આળો જો કે મારે 10 વીઘા જમીન છે નકરો ધરો ખાઈ નાખી છે કે એટલે મારે હું બાવળિયા બાબાના 10 વીઘોમાં મજૂરી કરવી નહીં ને આ એક વાર ખાલી હાથમાં આવી જાય ને પછી તો સીધી 5 વર્ષની બોલી કરવી છે ચિંતા કરશો નહીં પછી રાખી લો આ રેત જમીનમાં હોનું પાકશે પોણા આ જોજો આવો આ બાબુજીએ વિચાર કરશી કે ના જમીન બનાવી સરપંચ ને ના હોય તો અહીંથી ચાલુ કરજો વાતો નહીં કરવી વાતો કરવા કરવા ટાઈમ જતો રહે. છીએ. આ જોજો કર્યું છે અને હારું કર્યું કાલે આપણે આવી જા નકા મારા બેટા પેલા પુંજા વાળો ને અને પેલો મુરચંજા વાળો તું જો તો પગ ગાલી દો તો અરે કાલ હું આ જોવા ના આવ્યો તો આળો ગોડવા ના આવ્યો છે તો અરે પછી તો ના ગોઠવો જ 2 જણા પાછા અને એક વખત પગ ગાલી દો ને ભણા તો પછી નેકરે ના હવે તમે ઉહેડો હું ફોડે અમે તો તારા મોમા ઊંટા ગાલી દીધા છે અમે ચિંતા કરે હે આમાં આવો કે ના આવો કે કોઈ મેળ પડવાનો નથી તારો તો અમે હવારે પડ્યું નહીં કે આયોજનમાં તારે રહેવાનું કશો વાંધો નહીં તને ખબર ના પડે ને તો જ તારા મોમાને પૂછવાનું બસ એટલા ટકલો કરો એક બરોબર છે એટલા શેઠ નહીં લઈ જાઓ હા ઉંમર થઈ ને ભણા એટલે હોપ કરવા મંડી છે તારી મમ્મીને કે ના હોતે થોડું દૂધ ઘેર રાખ અને જીબી બનાય તો થોડું પગ હેડી તારા મામાના આમાં મારા કહેવાનું હોય કે તમારે કહેવાનું હોય ખાવા પીવાનું તો ઈવન બનાવવાનું છે કે આપણે બનાવવાનું છે વાત કરો છો તે ખાય ને ભણાય રે કોક કરે અત્યારે તો નકા ખાધા પીધા વગર તો હુકાઈ જઈએ કાલે શોમા કાકા આપણો નો હાથ જતો પણ આજે એનું પિક્ચર પૂરું કરી નાખું તમે જો મારા હાથમાં આપવાજો કાલે દાદાગીરી કરી ગયા છે તમારે પીવાનું નહીં બિલકુલ અને વધારે અહીંયા કરે તો ઉપર ફેરવી વાળી આદત ના ના દબો એ બીજા અમે નહીં મેદાનમાં પિક્ચર પૂરું કરવાનું થઈને તમે જવા દો ને હા હા એક કામ કરજો વરસાદ વહેલો થઈ જાય ને હા તો રોતરા હરે હેતરમાં જ કરીએ તો ના કીધી અમારે હે તારે મમ્મી કહી દેવાનું જો વરસાદ વહેલો થાય ને તો કે ખીચડી અને કે બધું બનાવી મેળજે કહાર ને બહાર કહાર ખાવો હોય ને
ચાલુ વરસાદ હોય હવે હેતમ લાયા હોય તો બેઠા બેઠા છે બી મજા આવે. અરે મજા તો ભણાઈ બધી જતી રહી. ચાલુ વરસાદમાં અમે કોઈ આ ડીશો સગાવતા તારે બધું ના હોય. જતુરી જૂનું જતુરી ભણા હાથ ધોન ભેગો કરતા હા અને બળજાને આમ સહારો નાખ્યા ને હા. અને હાથ ધોન આમ ઓળીએ ને હા. અને પછી 15 દારો શેરી કોઈ લીલારો પર કોઈ લીલારો આ તો બરજાનું આવેલું કેવા તાણ. તમે અત્યારે બધો જતો રહ્યો અત્યારે મજૂરી કરવા કોઈ માંગતું નહીં કે. લાભો તો પડશે જ ભણા પાછો સમય આવશે કોણ આવશે? એમાં બોલતો ને, ઓવા. આ પૂંજાવાળો બે હે. અરે મોપોનું નહીં પોકારી નહીં ભણા આ જોજો નાટક કરે છે જોજો. નહીં આયા અરે મરવા જો મોત થઈ ગયું છે અરે હાલ કઈ ડખો નહીં કરો, બંધી રાખો, પછી બધા રસ્તા છે મારા પાસે. લેબડો પાડવા આવ્યો લેબડો તો નહીં પાડવાનો, પણ લેબડો ફલ્લો ને એમ તમને બધાને ફલ્લી નાખ્યો. કને પૂછીને પેઠા હેતરમાં તું કને પૂછીને બેઠ્યો તારા બાપનું હા તારા બાપનું છે તાર. સરપંચ માપમાં બોલવાનું હો અને આ ઇજ્જતથી વાત શરમ કરવાની. ટકા નહીં. કોકના હેતમ હું લેવા પહેરી જો છો. તને શરમ આવતી હોય તો હાલ્લો પહેરીને આવતો હોય તો આ શેરવાયો શું ચરવા આવ્યો હેતર અને ભેગો તું હાથમાં જ તનીએ. શેરી નાખવાનો છે તને. એટલે અમે કોઈ ચણા નહીં ખાતા ચણા ખાતો નહીં હોય તો ખાતા કરી નાખશું. કોની મને ને કરવાનું કર નાખવા તારું દારૂ તારા બોડા પડશે કરે ને ખાવાનું કર. તને કહું છું તને બધા લઈને બેઠો તું મોય. તારું છે એ અને બધાને ખાવા. પૂછીને બેઠો તું મોય. ભાઈ કાલે વધારાની ગરમી કરે ચા કટ્ટી કેટલી ગરમ તું તો બોલતો જ ના. એ કેટલી સોની મણી તું ને કરવાનું કર ને ચાને કેટલી ઘેર ગમવા દે વાતો કરજે માલિક અંગાતી વાત થઈ જાય છે, જેમ કના અંગાતી વાત થઈ જાય કયો છે. માલિક કયો માલિક કોનો માલિક છે એ કોણ જઈને સાવનો માલિક હા પૂછાય જાય. કને પૂછવા જવાનું તું હા? કને પૂછીને તને તું મારે તો પૂછવા જવું પડે. આ રહ્યા માલિક કોના લાખ રૂપિયા આલ્યા છે. કોના લાખ રૂપિયા લે છે કોઈ? બપોરના એમના નહીં નહીં બેઠા હોય કાં. એટલે બીજો- એટલે નેકરવાનું કાં હોયથી? એટલે લાખા લે છે એટલે હું પથરા લે હે અરે પથરા લાકા લોખંડ જ ના લ્યો. મારે શું જવાનું? આજ તાર નેકળવાન કર ને ગરદણી જઈ પૂછી અમાર લેજે. સોની મણી જતી કે અમે ના થવાનું થઈ જા આમાં ખાતો હા, ઘેરથી તૈયારીઓ કરીને જાય તાર છે. બીજા છે ઊંચી ના આયા ભલે છે. ઉપર નાખવું પડે ટ્રેક્ટર અને તો પર. હું બંદૂકો લઈને હા, આવી ફેરવી જશે નાખ્યો ટ્રેક્ટર તો ઉપર ફેરવી જતો નાખ્યો. કોઈ એ, ફેરવે. જપીદા એ, જપીદા ભણા. હેતરમાં. વધારાનું ના હારું હોય સોમા કાકા. ના જવાનું તમે કરશો નહીં નકમરે કોક નવું એ, થઈ જાવ હા. કોઈ નવું નહીં થાય તમારી શાંતિ પોછી. રાખો છો માકા. ઓવા. ખેતરમાં નારિયેળો લઈને આવ્યા છીએ, પરસાદી લઈને આવ્યા છે, એના છોટા પાડી ને એના મુહૂર્તથી આ ખેતરમાં વાવેતર ચાલુ કરવાનું આમાં છે. તારો ફોટો ફોડીને હું મુરત કઈ નાખ્યો હમણાં આમાં એટલે શું કરવું છે તારે? આમાં પાણી નહીં છોટવું પડે મેં તારી લોહીની નજીક હોય તો હવે હમણાં હું મારી ઓવા. એ જે, જે. હા? હાથ લગાડ. ના ના તું અટજી તાર. હાથ લગાડ. મિલજે ટસકો. હા? લે, એ ખેવા. હે? માલિક છું, ગરદણી છું એનો. આ જમીન મારી છે. પણ હાથ ના લગાડતો. કોઈના બાપની તાકાત જોજો. નહીં. ખવાય કરીને પગ બોલાવો. હજી કહું જતા રહો છે ઓયથી વેળા થતો એડવાન્સ કર. અલ્યા લઈ જા. લઈ જા ને ગયડા ઘેરપરમાં લઈ જા ને કે ખાટલામાં પડ્યું પડ્યું એ ખાવું ખેમા. પડશે. આ બે નેસાના નકર આ સેવા કરવી પડશે લઈ જાવ ગુડિયામાંથી હવે મેલું જ નહીં હવે. તમારી સેવા સિવિલમાં પેલા ડોક્ટરો કરશી પાટા પિંડીઓ કોઈ સેવા કરવાનું અમારે લે જતા રહો ખોટું અહીંથી ના મગજ કામરા. બગાડશો નહીં લ્યા. કાલે તો અમે તમારું મન રસીને જતા રહેતા પણ આજે નહીં છોડીએ. આ ખરા મનથી આવ્યા છીએ. અમે છીએ તો આ સારી પાણી પેલી પાણી લડાઈ કરી નાખવાના છીએ આ જમીન માટે તો 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 સમજ્યા? મારી રહ્યા, અને તો તો રૂપિયા મારી આયા છે. જઈએ. મફત નહીં આયા હોય કાન સમજો. અને તારા પાસે તાકાત હોય ને તો મને આઈને બતાડજે દાડ હું એ જોઈ લઉં. હવે 50,000 રૂપિયો આલી એટલે કોઈ નવાઈ થઈ જાય. સરપંચ મહેરબાની કરીને મારે બગાડવું નહીં અને છેલ્લા રસ્તે જવું નહીં. નકર પછી મારા પાસે છેલ્લો રસ્તો આવ્યો જ છે. જમીન અમે રાખી છે એમાં તો નીકળી દો અહીંથી. સરપંચ પાણે બધા જ રસ્તા છે એટલે મોનું પાછા વળી જાય ને તો હારું જા નકા ડફનું લઈને આવ્યા છે ને એક જ ટાયર હોય પડી રહે અને એને ઉપાડીને લઈ જવું પડશે અમે એમથી. પાછા વરવા નહીં આયા. એને તો ઉપાડીને નહીં લઈ જવું પડે પણ ગામમાંથી 4 જણો લઈને તમોનો છે ઉપાડીને લઈ જવા પડશે. એવી બધી તો ગામમાં બધા વાતો કરે છે વાતો? હજી સુધી કોઈનો મેળ નહીં પડ્યો ખેમા પડવાનો. મોટા આ વાતો નહીં કરતો થૂક નહીં ઉડાડતો કઈ બતાડવાનું છે. એટલે હા. ખાલી જા, ખેમા. સોની મોની દાળ ખાવું. તમે કની આલે માલિક ને ખરે છે માલિકને આલી. પૈસા લેશો બેસા. એટલે બીજો ચાલ છે કાકા બાબુજીને આલે. આલી છે સાહેબ? ચાલ આયા બાબુજીને બાબુ. જમીન આલી છે. એટલે તમને કીધું કને આલી? હું તમને સાબુત કને? તને બાબુજીને આલી છે. સબૂત જ જોવો છે. સબૂત જોવો છે ને? ઓવા. આપણે ઓકા સાબુત બાબુ આવે. કેવા છે તારા પાસે હું સબૂત છે તને જમીન ના આલી તારા છે. પાનું સબૂત છે લો, હા? કાઢો ફોન લગા કાઢો. બાબુજી ફોન કર. હાલ લગા ફોન. ના ના લગા પછી 1 મિનિટ આ હેતરમાં ઉભા રહે ને તો પછી 1 મિનિટનો વાયદો નહીં. ટોગાટ એટલે બાબુને કીધું કે જમીન ખેવા તું આવજે એવું કીધું હા
ઓય ઉભો બાબુજી ની વાત થઈ જાય પછી ઊંચા અવાજથી વાત ના હા, પણ કરતી હજી- ટેક્સા ફેરવી નાખે ઉપર જા સોની મણીમાં તું ફળી જા જા ને અરે કેમ ફોન એ બીવરાવી દીધો કે સરપંચ નું નહીં પાછો ખેમાય હલો. દબાવશું ન કહો હેલો બાબુજી અમે તમારા એક ટ્રેક્ટર લઈ શેરમાં અને બધી સાફ સફાઈ કરવા આવી ગયા છીએ તમે કીધું તું કે નતું કીધું એ હારું લ્યો મેં હેડવાન કર રંગર હોપલી તો નેકળવાન કર નેકળવાન કર ભિખારી કરવાનું કર એટલે ખમા તાનનો હા તાનનો પોતાનો એટલે અમે માલિક થઈ જાવ તો માલિક થઈ જાવ તમે હા તો માકા તો ટ્રેક્ટર શેલ માથે શેલ મારો એક કદાનું ઉડાડી મેલો બહાર ના નીકળી દો પૂરું કઈ નાખો એમાં બાબુરાવ આ તો બાબુજી તમે તો કહેતા હતા બાબુજી મને પૂછ્યા કર કશું કરે ને આ દાંત વાર્યો ને બાબુરે જ વાર્યો છે આયે શિખર શોખ કિશન હું કરું છું કઈ ખબર નહીં પડતી મામા કાલે પાવર કર્યો તો ને તે પાછા જતા રહેતા પણ નાવ તો વળગાડી દઉં બે વળગાડી દઉં પણ આ સમયનું મન આલવું પડે અમે કશું સમય જોવા રહું નહીં આ બાબુરા બાટલી ખરો ને ફૂટી ગયો છે એને ખબર નહીં કે સેવાના હાથે જમીન જતી રહી છે રે તમે તો કહેતા હતા બાબુજી મને પૂછ્યા કર કશું નહીં કરવાના તો આયા છો ત્યારે લઈ હું એમ કહું છું હાલો હાલ તો એમ આ કોક નવું કરાવ્યું છેડી છેડી વિચારો તો કે ઘેર સુધી મેલવો નથી વાને એ લેતો આલી લેતા જો મા કાકા આખા ગોમમાં બકાવા પે આ શિયાળ યાર મોટું તો વાઘનું છે બાકી ફોકો મારી એટલું જ પટી ગયું પિક્ચર પટ્ટી મારીને જાય રે જો પક્ષ એટલે છે રડું પન્યો ખરા મનથી નક્કી કર્યું તું શોમા કાકા આજે એક આદન મેલવો નહીં આઈ દઈ ને હવી કા આઈ ગયેલા આઈ જાય ને અમે શાંતિ થઈ મને તાણ પછી કેતા તા ને મારા લાત કઢાય ને મારી વિઘો કઢાય ને ઉભી પૂંછડીએ પટ્ટી એમાં- મેલાય ને આજ તો ખરાબ મનથી એકાદાનો વાઠો હતો પણ મેળ ના આવ્યો તું જરા કાઠો થઈ ગયો ને હારા મનથી ઈમોન નાઠા છે અરે આમો ગામમાં કોઈ દર હોમો નહીં પડે શોમા કાકા આખી જિંદગીનું દુઃખ કાઢી નાખ્યું છે લોકો આવક ઉધેર જમીન રાખવી છે રાખો અમાર બંધાવું લાખ રૂપિયા લે શું કેમ કોઈ અરે ઉધેર બંધાવું અમાર 50,000 રૂપિયા હું આવે લે પાછું જોવાય નહીં રહ્યો પાછળ જોવાય નહીં રહ્યો માર ભણ્યો આવ્યો છે કે નહીં આવ્યો બાપુજી, હા કીધી બો તો એવો થઈ ગયો ને શોભા કાકા ઘર તમે કાઠો હોય ને અડધો કિલો તીમો થઈ ગયો પછી તો પોકી વળે પણ તમે જબરો રેસ હાલતા હતા હો ભાઈ ભલે વગાડ્યું ના પણ તાકાત બતાડી ને એમાં આજ તો બરોબર નો કાયક થયો તો બરોબર ની રીસર હતી કીધું આ પાર કો તો પેલી પાર ગઈ નાખવાનો તો એક નાખી દે ટ્રેક્ટર ઉપર હે? ઓવા ના એવું ના કરાય લોચા પડે લ્યો ના, ના. તારી રીસ જે વધી હોય ને હા. એને વિગો કલ્ટી માર દે અસલ સાફ કરી દેવાનો અરે તું ધરો બધી બાર આવશે કે નહીં મુરાડો જો તું શોમા કાકા હા. જબરું જોર બતાડ્યું પણ હો અમુક કોઈ દાર હોમો નહીં પડે તારે બતાવવું પર હોમો મળે દોસ્ત તમે જોજો ભાઈમાં ઓછો ગાલીને જતો રહે તમારો હોમો હોખ નહીં મિલાય એ કહી રહ્યો ગમો ને કહે ઊંધું ગાલી હેઠ છે ને આબરૂની પથારી ફરી જાય ગામનો સરપંચ હતો પકી પટ્ટીઓ મિલાય જો હતો વગર કોઈને ખબર હશે તો. એ રે તો એ રે પણ ગામમાં બીજું કોઈ હોમું નહીં પડે જો કર્યા મઠ ખાવા આયા હતા બેડી જેવા કઈ નાખો હમણાં જેટી કપા ખાવા આવી હતી પણ ઊન મેલીને જો આખી આખી ઊન નહીં જેથી ને ધોઈ રાખો ખાડો કરીને ગોડી ગામમાં પહોંચાઈ દવા દો એટલે આપણે દવા દો. આપણે કોમ બરો જબરું જબરું મજા આવી ગઈ પણ. મજા હોમો નહીં પડે. શિખર છથી આવી જા વળી જો કોનો વિશ્વાસ ના રખાય આગળ પાછળ કોઈ નહીં આપણ નહીં નાખે જોજો જોજો તારે કરે છે આ બે જણા
આ બાબુરાના શિકાર આમ ફળી જશે કે હું તમે તો આ કહેતા હતા. પૂછ્યું નહીં મને ગામના સરપંચને પૂછ્યું નહીં કોને જમીન હલાય કે ના હલાય પણ તમે કહેતા બાબુજીને એનું મોટું કોઈ કામ કરવું હોય ને લાંબુ મેલવું હોય તો મને પૂછો પણ અને આજે શેમ પૂછવા ના આયા બાબુજી તારે ગદ્દાર નકર્યો આ બાબુ બાટલી ગદ્દાર નકર્યો મને હું કરવું કે રીત તો મના કરતા બાબુરા પર વધારે આવે છે મને તો આ બાબુડો એ માથા પડેલો છે. હાથમાં આલી 10 વીઘા થઈ હાથમાં આલી મોણા હા. નક્કી કર્યું છે ગમે તે રસ્તે જમીન તો નહીં જ જવા દેવી હા. આ ટ્રેક્ટર લઈને આયા છે ને હા. કાલ ના હોય તો જીસીબી લાવું હા. ગમે તે જીસીબી લાવું પણ અમે ટક્કર તો લેવી જ છે ના હોય તો એ ગોળ ફેવરી ના છે પાવડો અધર કરીને જીસીબી જતું તો નહીં જ કરવું પણ હા. ઘણું બધું જતું કર્યું છે અને આ બીવાઈ ગયા ને તો અરે ના ગોઠ આ જતું કર્યું છે ને એમાં જ હવા આવું છું આ જોતા ટ્રેક્ટર નહીં. લઈને આયા ને એટલે મને બીક લાગી થોડી પણ કાલ જીસીબી લઈને આપું છે બીજું કોઈને મામા તો ગઈ નાખ આ તો કરી નિકમ ગુડી કરવા છે બાકી મસ્ત વાબત થી રહે ખેતરમાં આખો. આવો બચ્ચા ઈકન કાલે હેલો હેરજો કાલ. સરપંચ ઈકન જ બેઠો છે શેઠા કાલ તો આવીશું. ટ્રેક્ટર લઈને આવો છો જોઉં છું હેલો કાલ આવીએ હળો ડાબી ઝેરી નાખો પૈસા વાળા ટ્રેક્ટર વાળા કોઈ મફત નહીં આપવાનું જમી ખરી ખાડા પાણી નાખો ચલો જાઓ ધમધમાવા જતા હાય જીવ માર ભાઈ તોડી નાખો જમીન તોડી નાખો હવે પેલા કાળું ખબર પડશે કે આ જમીનમાં જવું કે ના જવું જમો કાકો ટ્રેક્ટર લઈને આવ્યા છે ને આ તો ભલે હાથ પડ્યું હોય ને તો પડી જાય પણ આખું હેતર અસલ શેરી અને ડબલ 2-3 વખત કલટી મારી અને મસ્ત ચોખ્ખું કરી નાખવું છે એટલે કોઈ ચિંતા જેવું રજ નહીં હું એ પેટી લાવ્યો હોત તો સારું હતું આમાં મેં આળો ભેગો કર્યો છે ને તે હળી ચોપ્પા થોત આમાં જો આગળ સહારા આમાં જો સા તો લાવ હું બેહું પછી હા